થોડા દિવસ પહેલા ડોલવણમાં બહારી બિન આદિવાસીઓ દ્વારા એક આદિવાસી યુવાનને મારી નાખ્યાની પોલીસ ખુલાસા થયાની ઘટના સામે આવી હતી. તેનો મોતનો મલાલો હજુ શમ્યો નથી. ત્યાં જ વાલિયા તાલુકાના સાબરિયા ગામમાં એક કાઠિયાવાડી દ્વારા આપણા આદિવાસી ભાઈ બહેનોને જમીનના વિવાદને લઈને ગંભીર માર મારવામાં આવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આવો જોઈએ એ વિવાદના દ્રશ્યોને. ભાઈ આટલા આવની તે મારીને ગયેલો છે ની, આટલા આવની હવે આવતો રે ની યાર, ત્યાંની બહુ બહાદુરી બતાવતેલો ની. હા હા યાર બાપુ આવી જા તો મારી લે આને મારી લે. ચાલ તું ચાલ કર ચાલ. અરે કર ચાલ કર જા યાને ચોદીલા કહા પોતા માર મારી જાતે. बुरा नखे नखा काई नको करती है. तुम्हारे कब्जो का तो एक तो का फोन छोड़नी नहने जोड़ी बहना तो खती है नहने दो देनी ना निपुरा तम ऊपर रखनी निपुरा नहीं बाबा हमने मिलकतपुर न करवाना बीजाने मिलकतपुर नहीं जीवानो चोदी ना हो गाल नहीं बोलती गाल काजा नहीं बोले ये कहना ठोके कहना ठोके ए बीजा नंबर बीजा चलाती है ठोके कहना मारो चला चला तो हम तो चला चला नहीं चला बाबू संजी ए आशीष बाबू संजी ने छोकरा है काक ए फुए बेजी आटा फोन कर दे तो माल हो गया है कह दे ने शंभू डो आ गुंडा ने शंभू कांजी सुरेश शंभू बे नाम अपन या नाम चला हरगावा बहन चो ऊपर आका આપણે માણા આવા દે આય કાને આના ગાડે ને લે હલો એ ઈ તારખાને પોઠું પાડા બસ પાડા हम आटा नहीं पूरा दिया ने ले आ माटी मेटल लो हम नाड़ो ऐसा है भाई હવે 4 फुट पहले पाए ना 4 फुट आप ये रस्ते छोड़े सब भाई हां सीधी तने वीडियो जे करबो ते कर ले વિડિયો કરો કે જે કરે તો અમે ટ્રેક્ટર ખાલવા દઈએ નહીં અમારા એટલે અમારો કબજો છે ભાઈ, એટલે અમારે તે બોલવું જરૂર. અમારી બાપ દાદાની જમીન છે તમે શું કરી લેવાના अरे रस्तो छे मासी રસ્તો કાથી માસી હા રસ્તો તમે લઈ આવો ને એકવાર. એ નથી પછી રસ્તો તમે એકટા લઈ આવો લક્ષણ बुलाओ રસ્તો નહીં આવો એમ चली आवे સંબંધને વળી કેમ ભૂલી જાય चालू करजो હે પછી તમે આગળ हां पचा कर चालू काम हमारा चालसे ने कोई संजोगो बने बोलाव लो અમે કોને બોલાવીએ? તમારે છે, તમે કોઈને બોલાવવાની જરૂર નથી. तो खोटो छे હા ખોટો છે, આ તો અમારા માલકીન હારું છે. खोटो छे ખોટું ते तमने मार्केट छे તમે માપડી મંગાઈ લેજો તમે મંગાવો ને અમારે શું કામ છે? તમારું કામ છે હે ભાઈ તમે મંગાવો, અમારે શું કામ છે? અમારે રસ્તો બનાવી દેવાનો તમે મંગાવો તમારો પણ અમારો રસ્તો મહેરબાની કરીને તમે મારા સમાજના છો ખોટો હાટ ઉપાડું નીકળે ના, પણ તમે બી અમારા સમાજના જ છે. કેમ જવાબ દેતા છે તે જ અમે જોતા છું ઓકે હે ભાઈ તમે બી અમારા સમાજના જ છે ને? તમે કીધું ને અમારા સમાજના જ. આપણા સમાજમાં શું કામ ટકરાટ કરીએ? તમે જ કેવો ચાલુ હવે. ઓય આપણે બધા આદિવાસી છે હા એ બધી મગજમારી કરવાની નહીં. કે રસ્તો આજે કોઈ બી સંજોગોમાં ચાલતું તમે આટલેથી ટ્રેક્ટર જવા દેવ ખાલી ઓકે ભાઈ તમે આટલેથી ટ્રેક્ટર જવા દેવ કેમ જવા દેતા છે નહીં ભાઈ આવું તો ચાલે જ નહીં. અમારી બાપ દાદાની જમીન છે ને તમે ટ્રેક્ટર આગળ જવા દેવાની જાઓ વાત તમે કરતા કોર્ટમાં જાઓ પોલીસ સ્ટેશન કોર્ટમાં જઈ આવે કાલે જઈ કોર્ટમાં તો અમે રોજ જતા છે. જતા છે ત્યાં તમે આવતા છે હે કે 3 તારીખ થી ગયા તમે હવે તમે કીધું આપણા સમાજના માણસ છે, હા વાત સાચી છે ને? તો આપણે સમાજના માણસ રસ્તો છે કે બાપ દાદા નથી ભાઈ, નથી. તમે એક રસ્તો લઈ આવો એમ. તમે કેમ સામાજિક કાર્યકર્તા મનીષ શેઠ જણાવે છે કે અમુક કાઠિયાવાડીઓએ આપણા વિસ્તારની અંદર ગુંડાગર્દી અને દાદાગીરી કરીને જમીનો ઉપર કબજા કર્યા છે. અમુક આદિવાસી ગામડાઓમાં ગ્રામસભાના ઠરાવ કે જે તે વિસ્તારના સરપંચ, તલાટી અને લાગતા વળગતા તંત્રની મિલી ભગતથી ખોટા દસ્તાવેજો ઊભા કરી આદિવાસી વિસ્તારની જમીનો ઉપર ઘણા કબજા કર્યાનું સામે આવી રહ્યું છે, જે અંગે જાગૃત થવાની ખૂબ જરૂર છે. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં
અમારા સાથી બનો.